हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। आज આપણે કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈશું। સ્ટેપ બાય સ્ટેપ આપણે રિવિઝન ચાલી રહ્યું છે। તો લાસ્ટ લેક્ચરમાં આલ્ડીહાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ હતી। આજે આપણે કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈશું। સેમ આલ્ડીહાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ હતી તે જ રીતે કીટોનની પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે। તો કીટોનની રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે ફર્સ્ટ ઉદાહરણ લઈશું। ઉદાહરણ એક જ લઈશું આપણે CH3 C ડબલ બોન્ડ O CH3 પ્રોપેનોન। પ્રોપેનોન એટલે કે એસિટોન। તો એની ફર્સ્ટ પ્રક્રિયા આપણે તો પહેલી પ્રક્રિયા કરીશું આપણે સોડિયમ બાય સલ્ફાઇડ। तो सोडियम बाय सल्फाइड साथे प्रक्रिया करिए तो CH3 C CH3 OSO3H અને ONA। ONA થયા પછી અહીંયા પ્રોટોન સ્થાનાંતર થાય છે। પ્રોટોન સ્થાનાંતર તો રિપ્લેસ થશે અને CH3 C CH3 OSO3Na અને અહીંયા બની જશે OH એટલે કે એસિટોન સોડિયમ બાય સલ્ફાઇડ બની જશે। એસિટોન સોડિયમ બાય સલ્ફાઇડ। હવે આપણે આગળ બીજી રિએક્શન। ત્યાર પછી આની આપણે પ્રક્રિયા કરીએ હાઇડ્રોજન સાયનાઇડ સાથે। તો આ બધી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ છે। આ માઇનસ છે, આ પ્લસ છે, H પ્લસ અને Cn માઇનસ। તો સૌની જગ્યાએ પ્લસ માઇનસ જોડાઈ જશે। તો CH3 CH3 OH અને Cn। એસિટોન એસિટોન સાયનોહાઇડ્રીન। હવે આ એસિટોસાયનોહાઇડ્રીનનું આપણે H3O પ્લસ જલીય H2SO4 દ્વારા જળ વિભાજન કરીએ તો સાયનાઇડના જળ વિભાજનથી કાર્બોક્સિલિક એસિડ બની જશે। CH3OH COOH અને એમોનિયા મુક્ત થશે અને આપણને અહીંયા નિપજ 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ મળશે। 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ। ત્યાર પછી આલ્કોહોલ સાથેની પ્રક્રિયા। ત્યાર પછી આલ્કોહોલ સાથેની પ્રક્રિયા તો આપણે 2 મોલ ઇથેનોલ લઈએ ડાયરેક્ટ CH3 CH2OH અને HCl ગેસ તો આપણને એસિટાલ મળશે। CH3O CH2CH3 O CH2CH3 નિપજ એસિટાલ મળશે। આગળ આપણે આ જ પ્રક્રિયાની અંદર હવે આપણે ઇથિલિન ગ્લાયકોલ લઈએ OH CH2OH HCl ગેસ। તો ઇથિલિન ગ્લાયકોલની હાજરીમાં પ્રક્રિયા કરીશું તો CH3C CH3O અને ચક્રીય એસિટાલ મળશે। આપણને શું મળશે? ચક્રીય એસિટાલ। આગળ તો આ હતી આપણી યોગશીલ પ્રક્રિયાઓ જેમાં હજી એક યોગશીલ પ્રક્રિયા લઈએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની।
તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક CH3MgBr મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ તો માઇનસ પ્લસ માઇનસ, કારણ કે કાર્બેનાઇન મળે આમાંથી, માટે નિપજ CH3CCH3 અને આ ગ્રિગ્નાર્ડનું CH3 OMgBr, આ એક યોક્સિલ ઇન્ટરમીડિયેટ નિપજ મળશે. હવે આનું આગળ આપણે મિનરલ એસિડ વડે હાઇડ્રોલિસિસ કરી દઈએ H+, તો આ ભાગ અહીંયાથી છૂટો પડશે અને બનશે MgOHBr. પાણીનો H એમાં ઉમેરાય અને OH C સાથે જોડાશે અને CH3OH, એટલે કે 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ નિપજ બનશે. તો આ હતી યોક્સિલ પ્રક્રિયા, એટલે અહીંયા આપણને તૃતીયક આલ્કોહોલ મળે કીટોનમાંથી. અહીં આપણે જે રીતે આલ્ડીહાઇડનું રિડક્શન કર્યું તે જ રીતે કીટોનનું રિડક્શન કરીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે, હાઇડ્રોજન પ્લેટિનમ પેલેડિયમ નિકલની હાજરીમાં, સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે, NaC2H5 વડે રિડક્શન કરીએ તો આપણને સેકન્ડરી આલ્કોહોલ નિપજ મળે. તો અહીંયા આપણે રિડક્શન જોઈએ તો રિડક્શન આપણે પહેલું ધારો કે લઈશું H2Ni અથવા પેલેડિયમ અથવા પ્લેટિનમ, અથવા આની જગ્યાએ બીજો રિડક્શન કરતાં પણ વાપરી શકાય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, અથવા ત્રીજો રિડક્શન કરતા તરીકે સોડિયમ બોરોહાઇડ્રાઇડ વાપરી શકીએ NaBH4, અથવા આપણે વાપરીએ NaC2H5OH. તો પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન ઉમેરાશે અને તે હાઇડ્રોજનના ઉમેરણથી CH3OH સેકન્ડરી આલ્કોહોલ એટલે કે પ્રોપેન 2-ઓલ નિપજ મળશે આપણને. કઈ નિપજ મળશે આપણને? પ્રોપેન 2-ઓલ. હજી કીટોનના બે રિડક્શન છે, જેમાં એક છે ક્લેમેન્સન રિડક્શન અને બીજું છે વોલ્ફ-કિસ્નર રિડક્શન. તો શાંતિથી આને નોટ્સમાં ઉતારી દો. તો હવે આપણે રિડક્શન આગળ લઈએ બીજા. તો અહીંયા આપણે રિડક્શન લઈશું ક્લેમેન્સન રિડક્શન. મોસ્ટ આઈએમપી પ્રક્રિયા માટે બોર્ડની એક્ઝામની અંદર આ પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે. ક્લેમેન્સન રિડક્શનની અંદર આપણે વાપરીશું ઝિંક મર્ક્યુરી સરન્સ, તેની ઉપર નાખીશું હાઇડ્રોક્લોરિક એસિડ સાંદ્ર, એટલે ત્યાં ઉત્પન્ન થશે હાઇડ્રોજન અને તે હાઇડ્રોજન અહીંયાથી પાણીનો અણુ દૂર કરી અને કાર્બોનિલ ગ્રુપ જે છે તે કાર્બોનિલ ગ્રુપનું મિથિલિન ગ્રુપમાં રિડક્શન કરે અને નિપજ બની જશે પ્રોપેન પ્લસ H2O દૂર થશે. તે જ પ્રમાણે અહીંયા આપણે આનું રિડક્શન વોલ્ફ-કિસ્નર કરીશું. વોલ્ફ-કિસ્નર રિડક્શન. તો વોલ્ફ-કિસ્નર રિડક્શનની અંદર તમે જાણો છો હાઇડ્રોજન લઈએ છીએ આપણે, તેની સાથે KOH અથવા NOH લઈ શકાય અને આખી પ્રક્રિયા ઇથિલિન ગ્લાયકોલ જે ઊંચું ઉત્કલન બિંદુ ધરાવે છે તેની હાજરીમાં કરીએ છીએ. તો આપણને જરૂર છે 4H, તો 4H અહીંયાથી મળી જશે
અને CH3 CH2 CH2 પ્લસ હાઇડ્રોજનમાંથી N2 વાયુ મુક્ત થશે પ્લસ H2O અને નિપજ આપણને પ્રોપેન મળશે. કીટોનનું આપણે ઓક્સિડેશન કરીએ તો ઓક્સિડેશન આપણે એસિડિક માધ્યમમાં KMnO4 H2SO4 દ્વારા અથવા KMnO4 KOH સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતા અથવા K2Cr2O7 H2SO4 તો આ ઓક્સિડેશન કરતા દ્વારા જો આપણે આનું ઓક્સિડેશન કરીએ તો અહીંયા આપણને બંને બાજુ સરખા આલ્કાઇલ ગ્રુપ છે માટે ગમે ત્યાંથી એ બોન્ડ તૂટે CC બંધ અને CC બંધ તૂટવાથી આપણને એક ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ જેમ કે ઇથેનોઇક એસિડ પ્લસ CO2 પ્લસ H2O દૂર થશે. આ તો સિમિત આલ્કીન હતું, પરંતુ જ્યારે અસિમિત આલ્કીન હોય, એક્ઝામ્પલ તરીકે જુઓ કે CH3 C ડબલ બોન્ડ O CH2 CH3 બ્યુટેન 2 ઓન. જો અસિમિત આલ્કીન હોય અને તેનું આપણે મંદ નાઇટ્રિક એસિડ જેવા સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરીશું તો અહીં CC બંધ તૂટવાની બે શક્યતા થશે. CC બંધ તૂટવાની કેટલી શક્યતા થશે? બે. એક અહીંયાથી તૂટશે તો આ જે બંધ તૂટ્યો તેને કહીશું આપણે એ છેદન. તો એ છેદનથી આ બાજુ એસિડ મળશે ફોર્મિક એસિડ અને આ બાજુથી 3 કાર્બન ધરાવતો પ્રોપેનોઇક એસિડ મળશે. કયો એસિડ મળશે? ફોર્મિક એસિડ અને બીજો મળશે આપણને પ્રોપેનોઇક એસિડ. હવે સપોઝ આનું બી છેદન થાય એટલે કે આ CC બંધ તૂટે, બી છેદન, તો અહીં CH3 COOH પ્લસ CH3 COOH, કારણ કે આ બાજુ પણ 2 કાર્બન છે, આ બાજુ પણ 2 કાર્બન, માટે નિપજ આપણને ઇથેનોઇક એસિડ મળશે. એટલે આ એ છેદન અને આ બી છેદન. હવે પ્રશ્ન એ થાય કે અસિમિત આલ્કીન છે તો અસિમિત આલ્કીનનું આપણે જ્યારે ઓક્સિડેશન કરીએ તો જુદા જુદા 4 કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. તો આમાં કયું છેદન અગત્યનું બને? એ છેદનવાળી નિપજ મુખ્ય ગણવી કે બી છેદનવાળી? તો આ માટે પોપોફનો નિયમનો ઉપયોગ થાય છે. પોપકોર્ન નહીં, પોપોફનો નિયમ. પોપોફના નિયમમાં એવું કહેવાય છે કે આ કાર્બોનિલ ગ્રુપ જે છે તે નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે. કાર્બોનિલ ગ્રુપ એ કોની સાથે જાય? નાના આલ્કાઇલ સમૂહ સાથે જાય. આ મિથાઇલ છે અને આ ઇથાઇલ, તો CO ગ્રુપ જે છે એ મિથાઇલ ગ્રુપ સાથે જશે અને ઇથેનોઇક એસિડ આ પ્રક્રિયાની મુખ્ય નિપજ બનશે. ઇથેનોઇક એસિડ આ પ્રક્રિયાની શું બનશે? મુખ્ય નિપજ બનશે. ઓકે, તો આ હતું કીટોનનું ઓક્સિડેશન અને રિડક્શન. તમે જાણો છો કે ટોલેન્સ કસોટી, ફેલિંગ કસોટી, બેનેડિક્ટ કસોટી એ કીટોન માટે થતી નથી. કોના માટે નથી થતી? ટોલેન્સ, ફેલિંગ અને બેનેડિક્ટ એ કીટોન માટે થતી નથી. ઓકે, ચલો હવે આપણે એમોનિયા અને તેના વ્યુત્પન્નોની પ્રક્રિયા જોઈશું. તો હવે એમોનિયા અને તેના વ્યુત્પન્નોની પ્રક્રિયા.
તો સૌથી પહેલી આપણે એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ NH3 એસિડિક માધ્યમમાં. તો અહીંયાથી H2 નીકળશે. તો દરેક પ્રક્રિયામાં પાણી દૂર થશે અને નિપજ તરીકે CH3 ડબલ બોન્ડ NH. એટલે અહીંયા આપણને ઇમાઇન નિપજ મળે છે. કઈ નિપજ મળશે? ઇમાઇન. ત્યાર પછી સેકન્ડ, ધારો કે આપણે પ્રાઇમરી એમાઇન લઈએ H2NR પ્રાઇમરી એમાઇન. તો અહીંયાથી પણ પાણી દૂર થશે અને અહીંયાથી O એટલે અહીંયાથી CH3 ડબલ બોન્ડ NR. એટલે અહીંયા આપણને વિસ્થાપિત ઇમાઇન મળશે. વિસ્થાપિત ઇમાઇન મળશે. કયો ઇમાઇન? વિસ્થાપિત. હવે જો આપણે આની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરીએ, સૂત્ર તો યાદ હશે, NH2OH હાઇડ્રોક્સિલ એમાઇન. અહીંયા પણ પાણી દૂર થશે. અહીંયા પણ શું દૂર થશે? પાણી. તો અહીંયાથી મળશે CH3 ડબલ બોન્ડ NOH. NOH ડબલ બોન્ડથી જોડાય તો એને ઓક્ઝાઇમ કહેવાય. શું કહીશું? એને ઓક્ઝાઇમ. ઓકે. ત્યાર પછી આગળ આપણે લઈએ કે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ. હાઇડ્રોજન NH2 હાઇડ્રોજન સાથે પ્રક્રિયા તો પાણી દૂર થશે અને CH3 ડબલ બોન્ડ NOH અને નિપજ તરીકે હાઇડ્રેજોન મળશે. નિપજ તરીકે શું મળશે? હાઇડ્રેજોન. થર્ડ રિએક્શન આગળ વધ્યાની અંદર જ હવે જો આની ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરું H2N NHPH તો અહીંયાથી પાણી દૂર થશે અને CH3 ડબલ બોન્ડ NHPH. એટલે કે અહીંયા આપણને ફિનાઇલ હાઇડ્રેજોન મળશે. ફિનાઇલ હાઇડ્રેજોન. નંબર આગળ. તો હવે આની આપણે પ્રક્રિયા કરીએ. NH2 NH બેન્ઝીન ઉપર NO2 એટલે કે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેજોન. 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેજોન. તો CH3 ડબલ બોન્ડ NH NO2 અને અહીંયા બની જશે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેજોન બની જશે. ફિનાઇલ હાઇડ્રેજોન. ત્યાર પછી આની સેમી કાર્બેઝાઇડ સાથે પ્રક્રિયા કરીએ. H2N NHC ડબલ બોન્ડ ONH2 સેમી કાર્બેઝાઇડ. તો અહીંયાથી પાણી દૂર થશે અને CH3 ડબલ બોન્ડ NH C ડબલ બોન્ડ O NH2 સેમી કાર્બેઝોન નિપજ તરીકે મળે છે. તો આ હતી એમોનિયા અને તેના વ્યુત્પન્નોની પ્રક્રિયા. ઓકે. તો હવે આપણે આની એક પ્રક્રિયા બાકી રહી તે જોઈ લઈએ. હેલોફોર્મ કસોટી.
હેલોફોર્મ કસોટી અથવા આયોડોફોર્મ કસોટી પણ હું કહી શકું. આયોડોફોર્મ એટલે શું કે આપણે સોડિયમ હાઇપો આયોડાઇડ લઈએ અથવા I2+ NaOH. તો આ જે સોડિયમ હાઇપો આયોડાઇડ છે તેની પ્રક્રિયા થાય તો અહીંયા એવી શરત છે કે COO ની અહીંયા CH3 ગ્રુપ હોય, COO સાથે CH3 ગ્રુપ હોય તો તે આયોડોફોર્મ કસોટી આપે છે. અથવા CH3 CHOH ગ્રુપ હોય, આ રીતે આગળ ગમે તેટલા કાર્બન હોય પણ છેલ્લેથી બીજા કાર્બન ઉપર આ રીતે OH ગ્રુપ હોય તો પણ તે આયોડોફોર્મ કસોટી આપે છે. તો પ્રોપેનોનમાં તો બંને બાજુ મિથાઇલ ગ્રુપ છે એટલે તો આયોડોફોર્મ થવાની જ છે. એટલે એક મિથાઇલ ગ્રુપ છે, એક મિથાઇલ ગ્રુપમાંથી CH3 બની જાય, આયોડોફોર્મ બનશે. શું બનશે? આયોડોફોર્મ. પ્લસ બીજામાંથી બની જશે સોડિયમ સોલ્ટ, COO-ONA. શું બની જાય? સોડિયમ એસિટેટ. તો આ હતી આલ્ડીહાઇડ અને કીટોન માટેની આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કમ્પ્લીટ કરી. હવે આપણે ખાસ અગત્યની પ્રક્રિયા તરફ જઈ રહ્યા છે, જેમાં છે આલ્ડો સંગનન, ક્રોસ આલ્ડો સંગનન અને કેનિજારો. શોર્ટમાં આપણે એને યાદ રાખીશું. તો પહેલું તો અહીં આપણું જે કાર્બોનિલ ગ્રુપ છે, C+O ગ્રુપ છે, તેના પડોશના કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તો તે હાઇડ્રોજનને આપણે આલ્ફા હાઇડ્રોજન કહીએ છીએ. કયો હાઇડ્રોજન? આલ્ફા હાઇડ્રોજન. તમને યાદ નહીં હોય પણ CO ગ્રુપ એ -M ઇફેક્ટ કરે છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાથી જો તેના પડોશના કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ આવેલો હોય તો તે હાઇડ્રોજનને સહેલાઈથી મુક્ત કરી શકે છે અને તે અસંતૃપ્ત સંયોજન બનાવી શકે. તો અહીં કાર્બોનિલના પડોશી કાર્બન ઉપર હાઇડ્રોજન આવેલો હોય તો તે હાઇડ્રોજનને આલ્ફા H કહેવામાં આવે છે. તો આ આલ્ફા H ને આધારે આપણને બે પ્રકારની પ્રક્રિયા મળે. તો વારા પરથી આપણે જોઈશું. ફર્સ્ટ રિએક્શન છે આલ્ડોલ સંગનન. આલ્ડોલ સંગનન પ્રક્રિયા. આલ્ડો સંગનન પ્રક્રિયાની અંદર અહીં આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ જ કાર્બોનિલના પડોશી કાર્બન ઉપર આલ્ફા હાઇડ્રોજન હોવા જ જોઈએ. તો આલ્ફા હાઇડ્રોજન ધરાવતા બે સમાન આલ્ડીહાઇડની એક્ઝામ્પલ તરીકે CH3 CH+O પ્લસ CH3 CH+O ઇથેનોલ. સમજો, શોર્ટમાં અહીંયા ડાયરેક્ટ પછી શીખવાડી દઉં કેવી રીતે. કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડના બે અણુ લેવામાં આવે છે. એટલે કે 2 મોલ આલ્ડીહાઇડની, બે સમાન આલ્ડીહાઇડની નિર્બળ બેઝ જેમ કે સોડિયમ કાર્બોનેટ અથવા ખૂબ જ મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈ શકાય, અથવા બેરિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં જો આની પ્રક્રિયા કરીએ તો એક આલ્ડીહાઇડનો આલ્ફા, આ આલ્ફા છે, તો એક આલ્ડીહાઇડના આલ્ફામાંથી નીકળતો H જે કાર્બોનિલના O સાથે જોડાય અને ત્યાર પછી આ જે આલ્ફા કાર્બન છે એ સીધો જોડાઈ જશે CH સાથે અને CH સાથે જોડાશે એટલે નિપજ આપણને CH3C અહીંયા બની ગયો OH અને હવે આ ભાગ જોડાશે અને CH2CHO. તો આ આલ્ફા અને આ બીટા બન્યો. એટલે આને કહેવામાં આવશે બીટા હાઇડ્રોક્સી
હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. હવે આને આપણે થોડું ગરમ કરીએ તો આલ્ફામાંથી નીકળશે H. આલ્ફામાંથી H નીકળે, બીટામાંથી OH માઇનસ H2O અને પ્રોડક્ટ CH3 CH ડબલ બોન્ડ CH CHO. આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ મળે. આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ મળે. આ જ પ્રમાણે આપણે કીટોનની પ્રક્રિયા કરીએ. એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા લીધો CH3 C ડબલ બોન્ડ O CH3 પ્રોપેનોન. હવે પ્રોપેનોનની પ્રોપેનોન સાથે જ પ્રક્રિયા કરીએ, આલ્ડો સંગનન પ્રક્રિયા. ઉપર પ્રમાણે આપણે વાપરીશું બેઝ. તો આનો આલ્ફા બનાવીએ, આનો આલ્ફા જેમાંથી નીકળશે H, જે HO સાથે જોડાશે અને આ આલ્ફાનો કાર્બન કાર્બોનિલના કાર્બન ઉપર જોડાય. એટલે હવે આ વધ્યો મિથાઇલ ગ્રુપ, તો એ મિથાઇલ ગ્રુપ સાઈડમાં ખસી જશે, એ સાઈડ ચેનમાં જતો રહે આ રીતે, અને અહીંયા બની ગયો OH અને આ ભાગ જોડાઈ જશે CH2 C ડબલ બોન્ડ O CH3. એટલે આપણને આ આલ્ફા મળ્યો, આ બીટા, માટે આનું નામ બનાવીશું બીટા હાઇડ્રોક્સી કીટોન. બીટા હાઇડ્રોક્સી કીટોન બનશે. હવે આ બીટા હાઇડ્રોક્સી કીટોનને આપણે ગરમ કરીએ તો આલ્ફામાંથી નીકળશે H, આલ્ફામાંથી H નીકળે, બીટામાંથી OH માઇનસ H2O અને બનશે CH3 ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O અને આ CH3. અહીંયા આપણને આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન મળશે. આલ્ફા બીટા અસંતૃપ્ત શું મળશે? કીટોન મળશે. ઓકે, તો આ તો તમે થિયરીમાં આ રીતે લખો છો, પણ MCQ ની અંદર તમને કેવી રીતે આપ્યું હોય તો તમારે સીધો આન્સર શોધવાનો. કેવી રીતે? તો સમજો, હવે એ શીખવાડું તમને કે અહીંયા તમને આપ્યો છે એસિટાલ્ડીહાઇડ, જે આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે 2 મોલ. ફર્સ્ટ સ્ટેપમાં કહ્યું કે નંબર 1 સોડિયમ કાર્બોનેટ વાપરીશું અથવા બેરિયમ હાઇડ્રોક્સાઇડ, અને સેકન્ડ સ્ટેપમાં આપણે એને હીટ કરવાનું છે. તો બહુ જ સહેલું છે, કશું જ નહીં. આ આલ્ફા છે, કયો કાર્બન છે? આલ્ફા. ઓકે, તો ડાયરેક્ટ નિપજ મેળવવા માટે સૌથી પહેલો એક આલ્ડીહાઇડ એમને એમ લખી દો, CH3 CH અને અહીંયા ડબલ બોન્ડ મૂકી રાખો. થયું ને? એક ડબલ બોન્ડમાં. હવે જે બીજો હતો એ બીજામાંથી CH3 CH ડબલ બોન્ડો, બીજામાંથી એક સાથે 2 H કાઢી નાખો. કેટલા H કાઢી નાખવાના? 2. તો અહીંયા આપણને મળશે CH CHO. થઈ ગયો આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ. તો આ રીતે આપણે પ્રક્રિયા ડાયરેક્ટ લખી શકીએ. હવે આવશે ક્રોસ આલ્ડો સંગનન. ક્રોસ આલ્ડો સંગનન પ્રક્રિયા મતલબ શું? ક્રોસ આલ્ડો મતલબ કે આપણા જોડે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ જુદા જુદા હોય, આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ કીટોન હોય, આલ્ફા હાઇડ્રોજન ધરાવતા જુદા જુદા બંને કીટોન હોય, તો ત્યાં આપણને ક્રોસ આલ્ડો સંગનન પ્રક્રિયા જોવા મળે છે. અને જ્યારે ક્રોસ આલ્ડો સંગનન પ્રક્રિયા થાય છે ત્યારે જુદી જુદી 4 નિપજોનું મિશ્રણ મળે છે. પરિણામે
આ ચાર જુદી જુદી નિપજોને અલગ કરવી મુશ્કેલ બનતી હોય છે. તો આપણે સૌથી પહેલું ક્રોસ આલ્ડો સંગનન જોઈએ. તો ક્રોસ આલ્ડો સંગનન અહીંયા આપણે ડાયરેક્ટ નિપજ બનાવતા શીખવાનું છે. મેં આગળ શીખવાડ્યું તે પ્રમાણે આપણે બે જુદા જુદા આલ્ડીહાઇડ લઈશું. એક લઈશું CH3 CH ડબલ બોન્ડ O ઇથેનોલ, બીજો લઈશું CH3 CH2 CH ડબલ બોન્ડ O પ્રોપેનોલ અને આ ઇથેનોલ. હવે આની મંદ NaOH ની હાજરીમાં રિએક્શન કરીએ. તો આ પ્રક્રિયાની અંદર તમને સૌથી પહેલું સ્વયં આલ્ડો સંગનન મળશે. એટલે સૌથી પહેલું આ જ ઇથેનોલ તેના જ ઇથેનોલ સાથે સંગનન કરે. તો શું શીખવાડ્યું હમણાં કે સૌથી પહેલું તમે લખી દો CH3 CH ડબલ બોન્ડ O નથી લખવું. કેમ? કારણ કે પાણીમાં જશે. તો આટલો ભાગ લખાઈ ગયો. હવે ફરીથી ઇથેનોલ લઈશું તો પહેલો આ આલ્ફા છે. તો આમાંથી કેટલા H નીકળી જશે? 2. તો રહ્યું શું? ફક્ત CH અને CH ડબલ બોન્ડ O. એક નિપજ મળી આ. બીજી નિપજ અહીંયા થશે. તો બીજી નિપજની અંદર આ કાર્બન આપણો આલ્ફા છે. તો સૌથી પહેલા પ્રોપેનોલ એમના એમ લખી દેવાનું કે CH3 CH2 CH અને ડબલ બોન્ડ મૂકી દીધું. હવે આ આલ્ફામાંથી 2 H કાઢી નાખો અને આ જ આલ્ફાને જોડી દો તો CH ડબલ બોન્ડ O. તો મિથાઇલ ગ્રુપ ક્યાં જશે? બ્રાન્ચમાં જતું રહેશે. IUPAC નામ તો તમને બધાને આવડે જ છે. તો આ આપણને પહેલી 2 નિપજ મળી જે સૂચવે છે કે સ્વયં આલ્ડોલ સંગનન. હવે ક્રોસ આલ્ડો સંગનન. ક્રોસ મતલબ શું? એક વખતે પ્રોપેનોલનો આલ્ફા આ કાર્બોનિલ સાથે પ્રક્રિયા કરે, પ્રોપેનોલનો આલ્ફા આની સાથે પ્રક્રિયા કરે, બીજી વખતે ઇથેનોલનો આલ્ફા H પ્રોપેનોલના કાર્બોનિલ સાથે પ્રક્રિયા કરે. તો ચલો સૌથી પહેલા આની પ્રક્રિયાની વાત કરીએ. તો CH3 CH ડબલ બોન્ડ મૂકી દીધું આપણે એમને એમ. તો આમાંથી શું નીકાળે? 2 હાઇડ્રોજન. તો C નીચે બ્રાન્ચમાં ગયો CH3 અને C ડબલ બોન્ડ O. તો આ રીતે આપણને એક ક્રોસ આલ્ડો નિપજ મળી નંબર 3. હવે નંબર 4 માં પ્રોપેનોલને આપણે કાર્બોનિલ આપીશું. પ્રોપેનોલનો તો પ્રોપેનોલના કાર્બોનિલને આપીએ તો ઇથેનોલમાંથી આલ્ફામાંથી 2 H જશે અને CHO અને આ રીતે પ્રોડક્ટ નંબર 4 મળશે. તો આ થઈ ક્રોસ આલ્ડો સંગનન પ્રક્રિયા. ક્રોસ આલ્ડો સંગનન પ્રક્રિયાનો બેનિફિટ શું છે? બેનિફિટ એ છે કે આ પ્રક્રિયાની અંદર આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા હોય તેવા આલ્ડીહાઇડની આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરી શકાય છે. આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતો આલ્ડીહાઇડ જેમ કે બેન્ઝાલ્ડીહાઇડ, કારણ કે બેન્ઝાલ્ડીહાઇડમાં જે કાર્બન ઉપર આલ્ડીહાઇડ જોડાય ત્યાં ફક્ત C હોય છે, એટલે આમાં આલ્ફા હાઇડ્રોજન નથી. તો બેન્ઝાલ્ડીહાઇડની આલ્ફા હાઇડ્રોજન ધરાવતા ઇથેનોલ સાથે રિએક્શન કરીએ અને એ આપણે એક જ સ્ટેપમાં પૂરી કરીએ. નંબર 1 મંદ NaOH અને હીટ કરીશું સેકન્ડ સ્ટેપમાં. તો આ આલ્ફા છે. તો બેન્ઝાલ્ડીહાઇડમાંથી તો કોઈ આલ્ફા મળવાનો નથી, તો બેન્ઝાલ્ડીહાઇડ એમને એમ લખી દઈએ આપણે. તો બેન્ઝીન પર CH ડબલ બોન્ડ. હવે આ આલ્ફામાંથી આપણે 2 H દૂર કરી દઈએ તો બાકી રહ્યું CH ડબલ બોન્ડ O. બનશે સિનેમાલ્ડીહાઇડ. શું મળશે આપણને? સિનેમાલ્ડીહાઇડ મળે. તો
તો આ હતી આપણી ક્રોસ આલ્ડો સંઘનન. હવે આપણે જોઈશું કેનિજારો પ્રક્રિયા. કેનિજારો પ્રક્રિયા ફક્ત ને ફક્ત આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા આલ્ડીહાઇડ માટે જ થાય છે. કેનિજારો પ્રક્રિયા ફક્ત ને ફક્ત આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા આલ્ડીહાઇડ માટે જ થતી હોય છે. તો અહીંયા આપણે કેનિજારો પ્રક્રિયા કેનિજારો પ્રક્રિયા કેવા આલ્ડીહાઇડ આલ્ફા હાઇડ્રોજન ધરાવતા ન હોય તેવા, તો એક છે ફોર્માલ્ડીહાઇડ, બીજો છે બેન્ઝાલ્ડીહાઇડ, ત્રીજો છે ક્લોરલ, ક્લોરલ એટલે CCl3CHO. તો આ આલ્ફા હાઇડ્રોજન ધરાવતા નથી. તો આલ્ફા હાઇડ્રોજન ધરાવતા ન હોય તેવા આપણે આલ્ડીહાઇડની વાત કરીએ તો તેના બે મૂળ લઈએ, જેમ કે ફોર્માલ્ડીહાઇડ. અને આલ્ફા હાઇડ્રોજન ધરાવતા ન હોય તેવા આલ્ડીહાઇડની 50% પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો 50% સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરીએ તો એક આલ્ડીહાઇડના રિડક્શનથી આલ્કોહોલ મળશે. એટલે ફોર્માલ્ડીહાઇડમાંથી રિડક્શન થઈને મિથેનોલ મળશે. આ રિડક્શનથી મિથેનોલ મળ્યો અને ઓક્સિડેશનથી આપણને COO- K+ એટલે કે કાર્બોક્સિલિક એસિડનો પોટેશિયમ સોલ્ટ મળે. હવે આ સોલ્ટનું આપણે એસિડીકરણ કરી દઈએ તો આપણને ફોર્મિક એસિડ મળી જશે. K+ રિમૂવ થશે એટલે અહીંયા ઓક્સિડેશન થશે તો સોડિયમ પોટેશિયમ સોલ્ટ અથવા સોડિયમ સોલ્ટ. તે જ પ્રમાણે નંબર 2 C6H5CH ડબલ બોન્ડ O બેન્ઝાલ્ડીહાઇડ. તો બેન્ઝાલ્ડીહાઇડની આપણે પ્રક્રિયા કરીએ તો આ ભાગ આલ્કોહોલ બની જાય. તો C6 રિડક્શન થશે અને CH2OH અને ત્યાં બની જશે બેન્ઝાઇલ આલ્કોહોલ અને ઓક્સિડેશનથી સોડિયમ બેન્ઝોએટ બનશે. C6 અથવા પોટેશિયમ લઈએ તો પોટેશિયમ બેન્ઝોએટ બને. ઓકે, તો આ હતી કેનિજારો પ્રક્રિયા. તો આપણે અહીંયા આલ્ડીહાઇડ કીટોન સંપૂર્ણ કમ્પ્લીટ કર્યું. જો તમારે સારી રીતે આ રિએક્શનો તૈયાર કરવી હોય તો મેં પહેલેથી કહું છું કે જે આલ્ડીહાઇડ બનાવવાની રીત હતી, કીટોન બનાવવાની રીત હતી, એ બનાવવાની આખી રીત લખો. એ રીતની પાછળ તેની રાસાયણિક પ્રક્રિયાઓ જોડી દો. આલ્ડીહાઇડ તો બધું આલ્ડીહાઇડ, કીટોન તો બધું જ કીટોન, જેથી તમારું ઓર્ગેનિક કેમિસ્ટ્રી ખૂબ જ સહેલું બની જશે. હવે બાકી રહ્યું કાર્બોક્સિલિક એસિડ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં રિવિઝનમાં લઈશું.